हेलो मित्रों, गुड मॉर्निंग। આપણે પ્રકરણ નંબર 5 ની અંદર એક જ પ્રકારની મેથડ લીધી છે જે સાતત્ય માટેની છે। અગાઉના વિડીયોમાં આપણે સાતત્યની ચર્ચા કરી। સાતત્ય એટલે આપણે બે વસ્તુ યાદ રાખવાની। જે રકમ તમને આપેલી હોય એનું એકવાર લિમિટ લેવાની અને એકવાર તમારે f of x લેવાના। એકવાર લિમિટ લેવાની, એકવાર f of x લેવાના। બેવના જવાબ આપણે લાવી દેવાના। જો બેવના જવાબ સમાન આવી જાય તો મિત્રો સતત છે, સમાન નહીં આવે તો અસતત છે। સ્વાધ્યાય 5.1 ની શરૂઆત થાય તે પહેલાના બધા જ ઉદાહરણો અને સ્વાધ્યાય 5.1 આ બધામાં એક જ પ્રકારની મેથડ છે, નવું કંઈ નથી। જોઈએ આપણે ઉદાહરણ નંબર હવે 8મું। આગળના વિડીયોમાં આપણે 7 ઉદાહરણ સુધી કર્યું તો ઉદાહરણ નંબર 8મું લઈએ આપણે। f of x બરાબર x³ plus x² minus 1 ના સાતત્યની ચર્ચા કરો। તો પહેલા આપણે મેં તમને કહ્યું એમ પહેલા આપણે લક્ષ લેવાનું, લિમિટ અને વિધેયની કિંમત બેમાંથી જે બી પહેલા લેવું પહેલું બીજું લઈ લેવાનું। આપણે આમાં આપણે પહેલા f of x એટલે આપણી રકમ x³ plus x² minus 1 બિંદુ c આગળ ચર્ચા કરી લો। f of c જેને વિધેયની કિંમત કહેવાય મિત્રો। આ લક્ષ લિમિટ લખેલા લક્ષ કહેવાય અને ડાયરેક્ટ f લખવાય ને મિત્રો વિધેયની કિંમત કહેવાય। તો f of c તો x ને બદલે આપણે c મૂકી દેવાના। તો c નો ક્યુબ c નો વર્ગ minus 1 તો આપણી પાસે વિધેયની કિંમત આવી ગઈ f of c બરાબર c³ plus c² minus 1। હવે આમાં લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x, f of x આપણા બેઠા x³ plus x² minus 1। આપણે લિમિટ લખી છે તો લિમિટમાં x ની કિંમત c છે તો x ના બદલે c મૂકી દેવાના। જ્યારે આપણે લિમિટની કિંમત મૂકીએ ત્યારે આ લિમિટ વાળો ભાગ નહીં લખવાનો આવે। x ના બદલે c મૂકો તો c³ plus c² minus 1 અને આ બે જવાબો સમાન આવી ગયા જરા જોઈ લો। માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x એના બરાબર f of c આ બંને જવાબો સમાન આવી ગયા માટે x બરાબર c આગળ સતત છે। ચલો ઉદાહરણ નંબર 8મું બરાબર ક્લિયર। આપણે શું કામ કર્યું? f of x બરાબર જે આપણને રકમ આપેલી હતી એને એકવાર આપણે આને લક્ષની કિંમત કાં તો વિધેયની કિંમત કહેવાય f of c મૂક્યા તો x ને બદલે આપણે c કરી દીધા। પછી આપણે લક્ષ લીધું લિમિટ ઓફ x ઇન્ટુ c ઓફ fx, fx ની કિંમત મૂકી x ને બદલે c મૂક્યા, બેવના જવાબો સમાન આવી ગયા માટે સતત છે। ઉદાહરણ નંબર 9 શૂન્યતર વિધેય f of x બરાબર 1 upon x ના સાતત્યની ચર્ચા કરો। સાતત્ય મિત્રો આની જેમ જ જો પહેલા આપણે લિમિટ લીધી તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ f of x લિમિટ। હવે f of x ની કિંમત મૂકવાની, f of x ની કિંમત 1 upon x તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c 1 upon x અને આપણી પાસે c છે તો x ને બદલે c મૂકો એટલે 1 upon c। લિમિટની કિંમત આપણને 1 upon c મળી ગઈ। હવે લક્ષની કિંમત તો f of x બરાબર 1 upon x છે, એમાં આપણે c આગળ ચર્ચા કરીએ છીએ માટે f of c તો અહીંયા તમારે x ને બદલે c મૂકી દેવાના તો f of c બરાબર 1 upon c। આ બંને જવાબો સમાન મળી ગયા માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c તો x બરાબર c આગળ સતત છે। ચલો ઉદાહરણ નંબર 9મું બરાબર ક્લિયર। પહેલા આપણે લક્ષની કિંમત લીધી, એ લોકોએ આપણને x બરાબર 2 આગળ x બરાબર 3 આગળ એવો શબ્દ ન આપ્યો હોય તો આપણે c આગળ લેવાનું, x બરાબર c આગળ x દેખાતા c મૂકવાનું, એકવાર લક્ષમાં મૂકવાનું, એકવાર વિધેયની કિંમતમાં મૂકવાનું। બેવના જવાબ આપણે જોઈ લેવાના। જો બંને જવાબો સમાન આવે મિત્રો તો સતત કહેવાય, સમાન નહીં આવે તો અસતત કહેવાય। તો ઉદાહરણ નંબર 9 ક્લિયર। ઉદાહરણ નંબર 10 f of x equal to x plus 2 x less or equal to 1 અને x minus 2 x greater than 1 સાતત્યની ચર્ચા કરો। મિત્રો આ વખતે અહીંયા આ લોકોએ આપણને 1 આપેલા છે, આના ઉપરથી આપણને ખબર પડવી જોઈએ આ કિંમતો કદી અસમાન નહીં હોય, બધી કિંમત અહીંયા સેમ જ હોય। તો આપણને ખબર પડે કે આ દાખલાને આપણે x બરાબર 1 આગળ x બરાબર 1 આગળ સાતત્ય કરવાનું છે આપણે।
તો આમાં મિત્રો લેસ ધેન છે, ગ્રેટર ધેન છે અને ઇક્વલ પણ છે. અસમતાની અંદર ત્રણ વસ્તુ છે, લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ. તો ત્રણે ચર્ચા કરવી પડે. લેસ ધેન જે છે એને નેગેટિવ કહેવાય. આ 1 આગળ છે તો 1 ઉપર નેગેટિવ. યાદ રાખો મિત્રો, અહીંયા અસમતામાં લેસ ધેન હોય અને આ 1 હોય તો 1 ઉપર નેગેટિવ. આ ગ્રેટર ધેન છે તો 1 ઉપર પોઝિટિવ અને આ ઇક્વલ છે, ઇક્વલ નિશાની વાળું વિધેયની કિંમત કહેવાય. લક્ષ્યમાં આપણે મિત્રો આ ત્રણ પોઈન્ટને બરાબર સમજવાના છે. તમને બાજુમાં આપેલી કન્ડિશન લેસ ધેન આપ્યું છે, ગ્રેટર ધેન આપ્યું છે કે ઇક્વલ આપ્યું છે. લેસ ધેન આપે તો જે કિંમત આપી હોય એ કિંમત ઉપર નેગેટિવ મતલબ ડાબી બાજુનું લક્ષ. ગ્રેટર ધેન આપે મિત્રો તો જે કિંમત આપી છે એની ઉપર પોઝિટિવ લખો અને જમણી બાજુનું લક્ષ કહેવાય. અને ઇક્વલ આપ્યું છે એને વિધેયની કિંમત કાં તો લક્ષની કિંમત કહેવાય. આ બધી મિત્રો આપણે ત્રણેયની ગણતરી કરવી પડે. ત્રણેયના જવાબો જો સેમ આવી જાય તો આ વિધેય સતત કહેવાય. ત્રણેયમાંથી કોઈ એકાદ પણ અલગ આવી ગયું તો સતત ના કહેવાય. તો જો અહીંયા 1 આગળ છે માટે લિમિટ ઓફ x → 1 નેગેટિવ ઓફ fx, લિમિટ ઓફ x → 1 પોઝિટિવ ઓફ fx અને વિધેયની કિંમત. તો લિમિટ ઓફ x → 1 નેગેટિવ, નેગેટિવ માટે આ લેસ ધેન છે તો આ સમીકરણ x + 2 લખાય. લિમિટ ઓફ x → 1 પોઝિટિવ, પોઝિટિવ ઓફ x, પોઝિટિવમાં સમીકરણ x - 2 છે તો x - 2 લખાય. અને વિધેયની કિંમતમાં ઇક્વલ વાળું તો x + 2 છે તો fx = x + 2 લખાય. તો પહેલા તમે દરેકના પહેલા જે સમીકરણ છે એમાં fx ની કિંમત કેવી રીતે મૂકવી આપણને આવડતું હોવું જોઈએ. આ લેસ ધેન એટલે નેગેટિવ, નેગેટિવ એટલે લેસ ધેન વાળું સમીકરણ. આ ગ્રેટર ધેન એટલે પોઝિટિવ, પોઝિટિવમાં ગ્રેટર ધેન નું સમીકરણ x - 2 અને આ ઇક્વલ વિધેયની કિંમત ઇક્વલમાં fx = ઇક્વલ નું જે સમીકરણ હોય એ આપણે બેઠું મૂકી દેવાનું. હવે આપણે ગણતરી કરીએ. આ 1 નેગેટિવ નો મતલબ -1 નથી, 1 જ લેવા છે, ખાલી ઉપરનું નેગેટિવ ડાબી સાઈડનું લક્ષ બતાવે છે, બાકી કિંમત તો આપણે આ 1 જ મૂકવાની છે. આમાં 1 કિંમત મૂકી દેવાની. 1 + 2 આનો જવાબ હશે 3. આ કિંમત મૂકો ત્યારે લક્ષ અહીંયા ના લખાય. અહીંયા 1 કિંમત આપણે મૂકી દઈએ તો 1 - 2 એટલે -1 અને x ને બદલે 1 મૂકી દઈએ તો 1 + 2 એટલે 3. આ ત્રણેય જવાબો સમાન નથી આવતા, જરા જોઈ લો. આ બે જવાબો અલગ અલગ છે તો લખવાનું લિમિટ ઓફ x → 1 નેગેટિવ ઓફ f(x) is not equal to limit of x → 1 પોઝિટિવ ઓફ f(x). આ બંને કિંમતો મિત્રો નેગેટિવ પોઝિટિવ ની બંને કિંમતો સમાન આવતી નથી, માટે x = 1 આગળ સતત નથી. આ દાખલો x = 1 આગળ સતત નથી કારણ કે આ બંને કિંમતો સમાન નથી. ત્રણે ત્રણ સમાન આવી જોઈએ. ચલો રેડી. ઉદાહરણ નંબર 10 ક્લિયર. ઉદાહરણ નંબર 11 f(x) = x + 2 x < 1 0 x = 1 x - 2x > 1 સતત છે કે અસતત તે નક્કી કરો. તો ભલા મિત્રો મેં તમને હમણાં સમજાવી તેમ આ નેગેટિવ છે માટે આપણે લખીશું લિમિટ ઓફ x → 1 નેગેટિવ. આની જેમ લિમિટ ઓફ x → 1 નેગેટિવ ઓફ f(x) અને એમાં આપણે f(x) ની કિંમત આ મૂકીશું x + 2. આના પછીના દાખલાની વાત કરું છું 11મા દાખલામાં. પછી લક્ષની કિંમત આપણે આ લેવાની. ઇક્વલ એટલે લક્ષની કિંમત આ, વિધેયની કિંમત આ. f(x) બરાબર આ ઇક્વલ છે એટલે f(x) = 0 મૂકવાનો આપણે. અને પછી આ ગ્રેટર ધેન છે તો લિમિટ ઓફ x → 1 પોઝિટિવ, 1 પોઝિટિવ ઓફ f(x) અને એમાં સમીકરણ આપણે x - 2 મૂકવાનું છે. જોઈએ આપણે. જો લિમિટ ઓફ x → 1 નેગેટિવ ઓફ f(x) આ લેસ ધેન છે તો નેગેટિવમાં આપણે x + 2 મુકાય. 1 નેગેટિવ ઓફ f(x) એમાં આપણે x + 2 સમીકરણ મૂકી દીધું. એની આપણે ગણતરી કરી દઈએ તો x ને બદલે 1 મુકાય તો 1 + 2 એટલે 3 થઈ ગયા. તો પહેલા નેગેટિવ વાળાનો જવાબ આપણને 3 મળ્યો. હવે આ ઇક્વલ વાળો
તો લક્ષની કિંમત કહેવાય ને, લક્ષની કિંમત f of x બરાબર આ લખાય 0. એમાં x ને બદલે આપણે 1 લેવાનું, તો x ને બદલે 1 મૂકી દઈએ તો અહીંયા તો x છે જ ને, તો 0 ના 0 આવશે. પછી ગ્રેટર ધેન વાળું, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ f of x, અને ગ્રેટર ધેન મિત્રો x - 2, તો અહીંયા x - 2 મુકાય. x ને બદલે 1 મૂકી દે તો 1 - 2 એટલે -1. તમે જુઓ બધા જવાબો સમાન નથી, અલગ અલગ છે. તો આપણે કોઈ પણ બે અલગ બતાવવાના, કાં તો આ બે સરખા નથી બતાવી દો, કાં તો આ બે સરખા નથી બતાવી દો, કાં તો આ બે સરખા બતાવી દો. તમે ત્રણમાંથી કોઈ પણ એક જ બતાવવાનું. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ f of x is not equal to f of 1. આ બે જવાબો સરખા ન આવ્યા માટે x બરાબર 1 આગળ સતત નથી. ટૂંકમાં મિત્રો આપણે 3 એ 3 ની ગણતરી કરવી પડે, 3 એ 3 ના જવાબો લાવવા પડે, અને 3 એ 3 ના જવાબો જો સરખા આવી જાય તો સતત છે, સરખા ન આવે તો સતત નથી. MCQ હોય તો આ બધું કરવાની બે, સીધું જ આમાં મૂકી દેવાનું. x બદલે 1 મૂકો તો 1 + 2 3, આ 0 અને 1 - 2 -1 સરખા ન આવ્યા, સતત નથી. પણ મિત્રો ગણતરી વાળું ક્યાંક પૂછી દે તો આપણને ખબર હોવી જોઈએ. ઉદાહરણ નંબર 12, f of x બરાબર x + 2 x less than 0 minus x + 2 x greater than 0. મેં તમને હમણાં કીધું મિત્રો, આ લેસ ધેન છે તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 આગળ છે, તો 0 નેગેટિવ ઓફ f of x, અને આ ગ્રેટર ધેન માં લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ f of x. આમ નેગેટિવ પોઝિટિવ બંને માટે આપણે ગણતરી કરવાની. હવે નેગેટિવ માં આપણે સમીકરણ x + 2 મૂકવાનું, એમાં x ને બદલે 0 મૂકી દો તો 0 + 2 એટલે 2 આવે, અને પોઝિટિવ ની અંદર -x + 2 લેવાના, એમાં x ને બદલે 0 મૂકી દો તો 0 + એટલે 2 આવે, અને આ બંને જવાબો મિત્રો સમાન આવી ગયા માટે x બરાબર 0 આગળ સતત છે. સમાન આમાં લખવાનું, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x બરાબર લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ f of x. આ બંને સમાન માટે x બરાબર 0 આગળ સતત છે. બોલો ઉદાહરણ નંબર 12 ક્લિયર. ઉદાહરણ નંબર 13 જોઈએ. f of x બરાબર x greater than equal to 0 x² x less than 0. સાતત્યની ચર્ચા કરો. આમાં મિત્રો ત્રણ વસ્તુ છે, ગ્રેટર ધેન, ઇક્વલ અને લેસ ધેન. તો ગ્રેટર ધેન માં લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ, આમાં લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ, અને ઇક્વલ વાળા મિત્રો લક્ષની કે વિધેયની કિંમત ત્રણેયની ગણતરી કરવી પડે, ત્રણેયના જવાબ લાવવા પડે. તો પહેલા જો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ f of x, લેસ ધેન માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x, અને ઇક્વલ વાળા માટે મિત્રો લક્ષની કિંમત f of x બરાબર x. આ ઇક્વલ વાળામાં આપણા x લેવાય. તો જો પહેલા પોઝિટિવ માટે વાત કરો, પોઝિટિવ એટલે આ પોઝિટિવ છે, એના માટે x છે, તો અહીંયા x લખ્યું આપણે. x ને બદલે 0 મૂકો તો 0 આવી ગયું. પછી આ નેગેટિવ છે, એના માટે x² લખ્યું. x ને બદલે 0 મૂકો તો 0 નો સ્ક્વેર આપણને 0 મળી ગયું. અને f of x બરાબર x, એમાં x ને બદલે 0 આપણે મૂકી દીધા. ત્રણેય જવાબો 0 0 0, ત્રણેય જવાબો સમાન આવે છે. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x બરાબર f of x. ત્રણેય જવાબો સમાન છે માટે મિત્રો x બરાબર 0 આગળ સતત છે. ચલો ઉદાહરણ નંબર 13 માં કઈ પ્રોબ્લેમ. ઉદાહરણ નંબર 14 જોઈએ. પ્રત્યેક બહુપદી વિધેય સતત વિધેય છે. આપણને પહેલા મિત્રો ખબર પડી જોઈએ કે બહુપદી વિધેય કોને કહેવાય. તો બહુપદી વિધેય એટલે આપણે 9મા 10મા ધોરણમાં ભણી ગયેલા હતા, અત્યારે રિપીટ બી કરું છું. p of x બરાબર પહેલા અચળ સંખ્યા a0, પછી બીજી કોઈ સંખ્યા હોય અચળ સંખ્યા એની સાથે x ગુણાય, પછી ત્રીજી કોઈ અચળ સંખ્યા સાથે x², પછી x³ વાળો ઘટક એની સાથે કોઈ અચળ સંખ્યા હોય તો અચળ સંખ્યા x વાળું ઘટ, x² x³ x ની 4 ઘાત, છેલ્લે x ની n ઘાત, અને બધાની આગળ કોઈ કોઈ સંખ્યા કોઈમાં 2 આવે, કોઈમાં 3 આવે, ગુણાકારમાં કોઈમાં કાંઈ ન આવે તો એક જ હોય. મતલબ a0 a1x a2x² anx ની અને આ જે આવે છે મિત્રો એને બહુપદી વિધેય કહેવાય. બહુપદી વિધેયમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યા c આગળ કિંમત મૂકીએ તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c ઓફ p of x,
આમાં મિત્રો p ઓફ x એટલે આ કિંમત, એમાં x ને બદલે આપણે c મૂકી દઈએ, જ્યાં જ્યાં x દેખાતા બધે c મૂકી દઈએ, એ લક્ષની કિંમત થઈ ગઈ. અને p ઓફ c, p ઓફ એટલે ફરી પાછું x ને બદલે c જ મૂકીએ તો એના એ જ થયું. તમે p ઓફ c લો, એનો મતલબ x ને બદલે c મૂકી દો, પછી આ લિમિટ લખી પાછું x ને બદલે c મૂકો, બંને જવાબો મિત્રો સેમ જ થાય. માટે આને કે લાંબી રીતે ગણવાની કોઈ જરૂર નથી, સીધું જ બંને જવાબ સમાન થાય, આપણને ખબર જ પડી જાય. માટે મિત્રો સતત વિધેય છે. તો આપણે યાદ રાખવાનું, બહુપદી વિધેય પણ સતત વિધેય છે. આગલા વિડીયોમાં આવી ગયેલું તદે વિધેય પણ સતત વિધેય છે, અચળ વિધેય પણ સતત વિધેય છે, માનાંકમાં x વિધેય પણ સતત વિધેય છે. પણ મિત્રો આ બોક્સમાં x, પેટીમાં x, આ વિધેય સતત વિધેય નથી. કેમ સમજાવું છું, પણ આપણે યાદ રાખીએ છીએ બધી વસ્તુ. તો યાદ રાખવાનું કે બોક્સમાં x આવે છે તે સતત વિધેય નથી. બોક્સ x કોને કહેવાય? તો x થી અધિક નહીં તેવો મહત્તમ પૂર્ણાંક. ધારો કે તમને એવું આવે બોક્સમાં 1.2, તો સંખ્યા રેખામાં પહેલા તમારે દોરવાનું કે 1.2 ક્યાં આવે, તો આ 1 અને આ 2, એ બેની વચ્ચે કોઈક જગ્યાએ 1.2 આવે. તો આના કરતા નાનો પૂર્ણાંક એટલે આપણો જવાબ 1 આવે, આનો જવાબ 1 આવે. બોક્સની અંદર જે બી સંખ્યા આપેલી હોય એને સંખ્યા રેખામાં દર્શાવી દેવાની, એની આગળની કિંમત અને પાછળની કિંમત જોઈ લેવાની. એ બેમાંથી x થી અધિક નહીં એટલે આના કરતા મોટો નહીં એટલે કે નાનો, આના કરતા નાનો ધન પૂર્ણાંક મિત્રો સંખ્યા રેખામાં ડાબી બાજુ હોય. તો તમે જે અહીંયા બોક્સમાં કિંમત આપેલી છે એ કિંમત તમે સંખ્યા રેખામાં દર્શાવી છે, એના આજુબાજુના બંને પૂર્ણાંકો જોઈ લેવાના, અને બંને પૂર્ણાંકમાંથી જે નાનો હોય એટલે કે ડાબી સાઈડમાં હોય એ મિત્રો એનો જવાબ કહેવાય. તો એનો આપણે આલેખ જોવો હોય તો આપણે 11મા ધોરણમાં અને 10મા ધોરણમાં પણ આપણે એનો આલેખ શીખી ગયેલા છીએ. તો આપણે 11મા ધોરણની વાત કરીએ તો અહીંયા જુઓ આલેખ આવો આવશે. કોઈ પણ આંકડો તમે લેશો મિત્રો ડાબી સાઈડ, મેં તમને હમણાં કીધું ડાબી સાઈડનો ઘટક. તો ધારો કે હું આ બે અંતરાલ લઉં તો આ બેમાં ડાબી સાઈડનો આ માટે મેં ગાઢો ભાગ દર્શાવ્યો છે. આ બેમાં ડાબી સાઈડનો આ એક એક પગથિયા જેવો આવે મિત્રો. આ એક આવે તો પછી તરત નીચેના સ્ટેપમાં જ આવે, પછી આના નીચેના સ્ટેપમાં જ આવે, આના નીચેના સ્ટેપમાં જ આવે. આમ મિત્રો નીચેના સ્ટેપમાં આલેખ આ પ્રમાણે થતો જશે. આ આલેખ સતત ન કહેવાય. સતત એટલે શું? એક સીધી લાઈનમાં હોય. આ તો તૂટક છે, આ આવ્યો પછી વચ્ચે ગેપ પડી, પાછો આ વચ્ચે ગેપ પડી, તૂટક કહેવાય. અને તૂટક કહેવાય મિત્રો, એને સતત ન કહેવાય. તો યાદ રાખવાનું કે f of x બરાબર બોક્સ એ સતત વિધેય નથી, અસતત વિધેય છે. મિત્રો આવા બધા જે દાખલાઓ આ બધા લખીને કોઈ દાખલાઓ એ બધા MCQ માં આવે. 2 માર્ક 3 માર્ક 4 માર્કમાં દાખલા જે પૂછવા જેવા છે ને એ વિકલનના પાછળના બધા સ્વાધ્યાયમાં લાંબા દાખલાઓ આવશે. આ તો ખાલી સાતત્યની ચર્ચા જ છે. બધી જે આપણે 5.1 સુધી ભણીશું એ 5 પોઈન્ટ સુધી બધું જ મિત્રો એક એક ગુણમાં ગુજકેટની અંદર અને એવા દાખલાઓમાં જ આવે, MCQ માં આવે. બરાબર, એ પ્રમાણે આપણે ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે ઉદાહરણ નંબર 15, ચલો આપણે આ ઉદાહરણ નંબર 8 થી ઉદાહરણ નંબર 15 સુધી કર્યું. ચલો બરાબર બધાને સમજ પડી ગઈ. આની અંદર ઉદાહરણ નંબર 12 લઈએ. આવા બે ઘટકો આવ્યા, MCQ માં પૂછાયો. આ સીધો 0 અંદર મૂકી દો, 0 અંદર મૂકી દો, 0 મૂકો 2 આવ્યા, 0 મૂકો 2 આવ્યા, બંને સમાન આવી ગયા, સતત છે. આની આપણે વાત કરીએ, 0 અંદર મૂકી દો, 0 આવ્યા, 0 મૂકો, 0 નો સ્ક્વેર 0 આવ્યા, બંને સમાન આવી ગયા, સતત છે. સમજાય છે બરાબર? જેમાં સમાન નહીં આવે ધારો કે આપણે આગળ વાત કરીએ. આમાં જો આમાં 1 મૂકી દો તો 1 + 2 3 થયા. આમાં 1 મૂકી દો 1 - 2 -1 થયા. સમાન ન આવ્યા, સતત નથી. આમાં મૂકી દો 1 મૂકી દો 1 + 2 3. આ 0 સમાન ન આવ્યા, સતત નથી. બોલો સમજાય કે બધા બરાબર? તો આપણે આ પ્રમાણે
બધા તમે ઉદાહરણો સરસ રીતે આવડતા હોવા જોઈએ. આ વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. બરાબર મિત્રો, થેન્ક યુ.